નાખી દે લાકડામાં તો ઘણો વજન છે, પણ આપણે લાકડું ગમે એમ કરી બહાર નાખી દેવાનું છે. આપણે ઓલરેડી કમ્પ્લીટ થઈ ગઈ છે. આપણે મામાને ઘરે આવેલા તો પેલા સા તો બને જ હતી. મિત્રો જય ગિરનારી, કેમ છો બધા? મજામાં? અમારા નવા વ્લોગમાં તમારું બધાને હાર્દિક સ્વાગત છે. આજે અમે જઈએ છીએ ખડસેલિયા, કારણ કે અમારા મામાના છોકરાના લગ્ન છે. તો અમે લગ્નમાં જઈએ છીએ, કારણ કે બે જુડવા ભાઈના લગ્ન છે. એક જણ કાલ જાય, એક જણ રવિવાર જાય, એક દી આપણે પડતર છે. અત્યારે હું અને મારા બા અને સપુબેન ને બધા અમે જઈએ છીએ લગ્નમાં. તો મારા બા સારું મિત્રો અત્યારે અમે નીકળ્યું છે ખડસેલિયા લગ્નમાં. મારા બા હારે છે એટલે આપણે રસ્તામાં ક્યાંય વ્લોગ નહીં લેવી. ન્યાજન તમને સરસ લગ્ન બતાવીશ. તમે બધા કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. ચાલો નીકળ્યો આપણે ખડસેલિયા. ચાલો મિત્રો અત્યારે આપણે મામાના ઘરે પહોંચ્યા છે ખડસેલિયા. તો અમારા મામાનું ઘર છે. અમારા બાની તો બધા અંદર વયા જશે. આપણે અંદર જઈએ આવીને એને મળવી બધાને. અને આપણા મામાને મકાન બનાવે છે. તમને પછી આખી બધી વાડી બધી બતાવીશ. એ પહેલાં આપણે આવીને મળે. સીતારામ સારું ના તો આવીને હવે પગે લાગી લેવી. આપણે હમણાં તો આવ્યા જ નથી એટલે ભાઈ એમ જ ભાઈ ને આ મારા આ છે અમારા મેમી છે. સારું છે ને મેમી? આ રીતનું અમારો મામાનું ઘર છે. તમને પછી નિરાતે કડી કરીને બતાવી બરાબર ને. મામાના ઘરે પહોંચ્યા છે આપણે આવીને. તો આપણે મળી લીધું છે. ચા પાણી બનાવે છે. તો આપણા મામાનો અડો તબેલો છે. ઘણી ભેવું છે ને મોટો જબર શેડ છે. આપણા મામાને નવું મકાન બનાવ્યું. તમને બધું બતાવું આખું મકાન કેમ છે કેમ નહીં, કેટલા રૂમ છે કેમ નહીં. આવડો તો રસોડું તો લાગે છે ને આવડો હોલ બેઠક રૂમ આવડો છે. બેઠક રૂમ કમ્પ્લીટ છે. ત્યારે આપણે લિન્ટરે પહોંચી ગયેલા છે મકાન આખા. અને આવડો સંડાસ બાથરૂમ છે. આ એક રૂમ છે. આવડો બીજો રૂમ છે. અને અત્યારે તો સેન્ટિંગવાળા વાટે બધું કામ બધું અટકેલું છે ને આ રીતનું બધું સરસ મજાનું અમે મકાન બનાવી નાખ્યું કમ્પ્લીટ ઓલરેડી. આપણે આ બાજુ તો અમે લગ્નનો મંડપ બધાને લગ્ન છે મામાના છોકરાના, ત્યાં જઈશું ને આ બાજુ વાડી છે સરસ મજાની. એ તમને વાડી પણ હું ઠેઠ જઈને બતાવીશ બરાબર. તો પહેલાં આપણે સા થઈ જાય છે કમ્પ્લીટ. એટલે સા પહેલાં પી લઈ. મામાને ઘરે આવેલા તો આપણે ફરજિયાત સા પીવાની જ થાય. તો ચાલો આપણે પહેલાં સા પી લેવી. સા આપણે ઓલરેડી કમ્પ્લીટ થઈ ગઈ છે. આપણે મામાને ઘરે આવેલા તો પહેલાં સા તો બને જ હતી. ચાલો મિત્રો અત્યારે આપણે મામાના ઘરે પહોંચ્યા છીએ અને આપણે એન્ટ્રી કરીએ છીએ સરસ મજાના. ગમે તે આપણે ગણપતિ પગે લાગીને આપણે આગળ મંડપ ઘણું બધું બતાવી દો. પછી તમે રસોડા વિભાગ પણ બતાવો, પણ એ પહેલાં તમને મંડપને ત્યાં બધા લઈ જાઓ. આ બાજુ માંડવો રોપવાનું કામ ચાલુ છે અને ધીમે ધીમે આ બાજુ રોહડું પણ ચાલુ છે. આપણને થોડી ઘણી શરમ લાગે એટલે આપણે કાંઈ પછી આપણે બોલી જઈશું. અત્યારે કાંઈ બોલવું નથી. આ બાજુ મંડપ મુહૂર્તનું કામ ચાલુ છે. આ બધી વિધિ ચાલુ છે. ને એક બાજુ બધું રસોડા વિભાગનું ચાલુ છે. એક બાજુ અમારા મામા અત્યારે તલવાટમાં પોપટ પાડે છે, કારણ કે કોઈની તલવાટમાં રૂમાલ બાંધતા નહોતા આવડતું. એટલે કે લાવો કે ભણ્યા ભાઈ કે મને આવડે છે બાંધતા. હું ગાઈ મામા તમે બાંધો. વરાજાભાઈ પાછળ ઉભા છે. વરાજાભાઈ વાટે છે કે લાવો તલવાટ ફટાફટ મારે કે આમ મારે આટા મારવા છે. કે પોપટ બાંધીને બધું કમ્પ્લીટ ઓલરેડી બધું કર્યું. પછી કે હવે હું કહું રસોડું ક્યાં છે? રસોડા બાજુ આટા મારવા જાવી. એ બધું જાય છે. અમારા મોટા મામાને બધા ડાળ શાકતા. હું કહું વાહ મામા વાહ. મને કે લેવા ભણ્યા ભાઈ ડાળ બસ મામા. હું કહું તમે બનાવો કહો થોડું કાંઈ મોડું કાંઈ ભાઈ. પછી એ બધું ધીમે ધીમે રસોડા બધું વિભાગમાં બધું શૂટિંગ બૂટિંગ ઉતારીને પછી કહું મામા હવે હું કાંઈ કામ ભાઈ તો જો મને કાંઈ નહીં ભણ્યા ભાઈ વહેલા આવી જાય. એ તમારો આભાર આવી જાય. આ બાજુ ધીમે ધીમે બધા કામ થતું હતું. આ બધું ઢોલ વગાડતો ઓલા બનાવે મંડપ રૂપનું કામ એક ધારું થયું હતું. પાંચ ચમચી પાણી હિંમત પાસ મહાસુર નદી 3 ચમચી પાણી ચાતા જયા ગંડકે પૂર્ણ જલે સમુદ્ર સહિતા. મને તરસ લાગી ગયેલો પાણી પીવા જાવ. ત્યાં તો પાણીનું કામ ધીમું ચાલુ હતું. મોટો જબર ટાંકો લાવ્યા અને ટાંકામાં પછી એક લાઈન જોડીને એને ઓલું ત્યાં આખું પાણીનું કમ્પ્લીટ કર્યું. એટલે એમાં જોઈન્ટ કરતા હા. એ ટ્યુબથી બાંધતા મામા એક ધારા. મામા આ તમે દેશી જુગાડ સારો કરો. મને કે પણ આમ જ ભાઈ અહીંયા કે બિસ્લેરી ન લાવે ને અહીંયા કે કડક પાણી જ ભાઈ. હું કે વાહ ભાઈ વાહ. મામા પછી જોરથી ખેંચી નાખો. ટ્યુબ બાંધી દીધી. આખી ટ્યુબ સાયકલને બાંધી દીધી. હું મારા મામાનો છોકરો બે નાવા જાય છે ફટાફટ હવે અત્યારે. અને ગાડી અત્યારે અહીં કાઢી આમ ટાળમાંથી આપણે અત્યારે ગાડી બે જઈએ ને આપણે જઈશું સીમાડે નાવા. તમે બધા કન્ટિન્યુ વ્લોગમાં બની જાશ. હું સરસ મજાને વાડી બતાવીશ કવર બધું છે બરાબર. તો ચાલો જઈએ નાવા.
ચાલો મિત્રો આપણે મોટા મામાની વાડી આવી ગયા છે એવી સરસ મજાની વાડી છે. એ પહેલાં તમે કહો તો જો એક નંબરનો સરસ મજાનો કહો છે બધા. પાણી અત્યારે તો ઘણું ખાલી છે, પણ કવામાં તો આપણે કાંઈ તરતા નાવાનું ન આપણે દિનેશભાઈની બધા એમ નાવાની બધી ધીમે ધીમે ફરી કરે. સરસ મજાની વાડી છે. શેડ અહીં બનાવ્યો જોરદાર, એટલે અહીંયા તો કંઈ ઘટે ને. આ બધું લીમડો ને એવું છે, અહીંયા ઘટાદાર છે ભાઈ. અને આ રીતનો શેડ બધો બની નાખ્યો ટકાટક, એમાં કાંઈ ઘટે નહીં. અને આ બધું આંબો આવી ગયેલો છે, એટલે તમે કેરી પણ બતાવું. વાહ ભાઈ વાહ, આંબામાં કેરી બેરી આવી ગઈ છે ભાઈ. પાકી જાય આપણે ખાવા આવવાનું છે પહેલાં અહીંયા, બરાબર. અને અહીંયા પણ તબેલો છે. તબેલા તો બધા ઘરે ઘરે તબેલો કે ઘટે ને. વાડીમાં તો શું છે દિનેશભાઈ આમાં? ગુવાર ભીંડો અને બધું હોય. વાડી તો આખી લીલી કાચ છે. ક્યાં હાલો તો આમ વાડીમાં આટો બાટો મારો, તમને બધું આખું બધું સરસ મજાનું બતાવું. અને આ છે આપણે અહીંયા ઉકળો, એટલે કે ખાતર કરવાનો, બરાબર ને. આ બધું આ રીતનું બધું વાડીમાં તો ભાઈ, ગામડામાં તો કાંઈ કોઈ જાતનું કાંઈ ઘટે નહીં. વાહ ભાઈ વાહ, મોજ આવી જાય. પણ થોડો ઘણો તડકો છે અહીંયા, નથી તડકો લાગતો, કારણ કે વાતાવરણ દરિયા કાંઠે બધું ઠંડુ વાતાવરણ રહ્યું, એટલે કાંઈ મજા આવે. આ ટમેટી છે સરસ મજાની. અને સામે પણ આપણા મામાની વાડી છે, કાંજી મામાની. પછી અમારા મામાએ બે દીધા મને જમવા. મંજે ભાણ્યા જમવા તેમ બે જાઉં કે મામા છેલ્લે બે. પછી મારા પ્રભુમાં હાલ ભાણા બે જાય. હું મારા માસીનો છોકરોમાં મહા તેણે બે જાય જમવા. પછી બધા જમતા બધાનો વિડીયો ઉતાર્યો. હું કહું હવે શું કરું? પછી હું હાલનો થોડું ઘણું કહું શૂટિંગ ઉતારેલું કે અમારા મામાનો છોકરો પંખા બધા સલું કરતો. એ નીલેશભાઈ કે પંખા બધા બેન થઈ જાય કે સલું કરી દઉં. તો એ બધું વાયર બેલ આવીને બધું સલું કરતો. ગરમી ફૂલ હતી, ત્યાં કર્યા બધા પંખા ચાલુ. પછી મેં હું ધીમે ધીમે આટો બાટો મારી. હું જમણવારનું રસોડે કેમ છે કેમ નહીં, આટો બાટો મારીને પછી જોઈએ બધા જમી લીધું. એટલે પંખા બધા લેટ પાછી વહી ગઈ. એમાં વિપુલ મામાની બધા જમવા બેઠા ને વરાજોભાઈ ને ગુલાબજામનું તાણ કરે. હું બસ એલા ભાઈ મામા હવે કેટલું ખાય. હું કોઈ ચાલો મિત્રો, અત્યારે આપણે અહીંયા સેમી કારવીને તો કમ્પ્લીટ થઈ ગયા છે. આ શું પાણી ટાંકો? મારા મામાએ મોટો જબર પાણીનો ટાંકો ગાળ્યો છે. આ બધી ધૂળે બધી કાઢી છે. અને આ 2 ટાંકા બનાવવાનું છે ને. આ એક ખાડાના 2 ટાંકા બનાવવાના છે. 2 ટાંકા કઈ રીતના બનાવી છે એ તમને હું કહીશ. હવે આપણે જયું છે દરિયા જયું છે, પણ એ પહેલાં બધી નીચેના જે ભાગમાં વાડી છે એ બધી વાડી તમને બતાવીશ. વિશાલ આ શું છે? બાજરી. સરસ મજાની બાજરી મારા મામાની આખી વાડીમાં કમ્પ્લીટ વાવી દીધી છે. અને અમારા જપુબેન અમારા વિશાલભાઈને બધા એમ જયું છે. અત્યારે દરિયા જયું છે. દરિયો અત્યારે આવ્યો કે નથી આવ્યો નથી ખબર, પણ દરિયા જયું છે. હસ તો થોડો આવે છે, બધું લાગે છે બધા, બરાબર. હવે મારા મામાને તમને આખી વાડી તમને બતાવીશ. બંગલી છે અને કવો છે ને, જમાવટ વાડી છે આખી. ઉનાળામાં આવ્યો તો મોજ આવી જાય. જો સામે જાંબુડો છે, કાતરી છે, જમરૂખડી છે અને લીમડો પણ છે. હો, એટલે આખો મજા આવે. ઈંદોળો છે ને, હિસકો છે ને, હિસકો પણ આપણા મામાની વાડીએ ઓલરેડી કમ્પ્લીટ છે. કાંઈ ઘટે કાંઈ નહીં, બરાબર. બરાબર એક પણ અહીંયા એક દિવસ આવશું આખું જ આપણે ફરવા જ તે, બરાબર. ચાલો મિત્રો, આપણે અત્યારે કવો બતાવું તમને. તો અહીંયા કવો અહીંયા સીમાડે બતાવ્યો હતો. આ કવો કીધી આ બંગલી છે. અને મામાએ અત્યારે આપણે હાટું નાળિયેર પીવાટું ઘણી નાળિયેરી તો વાવી દીધી છે. અને મીઠો લીમડો છે આખા ગામને થઈ રહી. એટલે આ બધી નાળિયેરી તો બધું આ બધી નાળિયેરી આ બધું બધી વાવી દીધી ફરતી. એટલે આપણે અહીંયા રોકાવા આવવાનું થાય તો કોઈ જાતનું કંઈ વાંધો ન પડે. અને લીમડા હેઠે સરસ મજાનો હિસકો બાંધેલો છે. હિસકા ખાવાની પણ આપણે મજા. અત્યારે આપણે હવે જવાનું છે દરિયા. પહેલાં સબુબેન એક ધારા ધ્યાન કરે છે તો દરિયા જઈએ. સબુબેનને અત્યારે સામે વિશાલના બે વાટે ઊભા છે. ચાલો પહેલાં આપણે દરિયા જઈએ. ચાલો મિત્રો, દરિયા તો અમે પગ આવ્યા છે ભાઈ. પહેલાં આપણે પીણામાં અત્યારે આ જંગલ જેખો આખો વિસ્તાર છે. તમે જુઓ ફરતી બધી કાટ છે. એમાં તમે આમ એકલા આવો તો બીક લાગે એવું બધું છે. ને ઓલી સામે ઓલી બાજુ આપણે વાડી છે. અત્યારે આપણે આમ જઈએ છીએ જંગલ ઉપરથી દરિયે, બરાબર. એટલે આખી રોલ નથી આખી અલગ છે. નાના ભાઈ મોજ આવી જાય. અને દરિયા આપણે જઈએ છીએ. દરિયો પણ જબરજસ્ત અત્યારે આવી ગયો છે કાંઠે. તો ચાલો દરિયા જઈએ. અને દરિયામાં હું હાથમાં ધોઈને તમને બતાવું. ચાલો મિત્રો, અત્યારે આપણે દરિયા પહોંચ્યા છીએ. અને સરસ મજાનો દરિયો ઘૂંઘવાટા કરે છે. અને એક ધારું પાણી બધું કાંઠે આવે ને બહાર અંદર જાય, કાંઠે આવે બહાર જાય. નાખી દે. મારે જબુબેનના કારણો દરિયા આવું હતું, પણ હવે દરિયા હવે લાવ્યા છે. જબુબેન અત્યારે એક ધારા રમે છે. અને આ રીતનો સરસ મજાનો દરિયો આખો આવી ગયો છે. હવે તમે જુઓ આમ કાંક આમ ઓળખે જેવું બતાવે. આગું તમને ઝૂમ કરીને બતાવું. વિશાલ ઓલું શું છે? વિશાલ ઓલું ઓળખું હે તો મિત્રો. અત્યારે આપણે દરિયા તો આવી જાય છે. ખડશીલના દરિયા સરસ મજાનું અત્યારે પાણી આવે છે. પણ સામે એક લાકડું પીડ્યું છે. એ લાકડું આપણે કાંઠે નાખવાનું છે, કારણ કે પાણીમાં તણે ન જાય એ માટે. તો ચાલો આપણે પેલા લાકડું નાખી આવી. લાકડામાં તો ઘણો વજન છે, પણ આપણે લાકડું ગમે એમ કરી બહાર નાખી દેવાનું છે. ઢળી નાખ્યું આપણે કઈ રીતનો મેળ આવે.
ચાલો મિત્રો આ રીતનું આપણે લાકડું હતું આપણે પાણીને બહાર કાઢી નાખ્યું છે પાણીમાં તણે ન જાય માટે એટલે કારણ કે કોઈને બાળવો હોય તો અહીંથી લાકડા પણ લઈ જાય અને દરિયો અત્યારે એક ધારો ઘૂઘવાટા કરે છે જુઓ તમે દરિયાનો આખો વ્યૂ બહુ મસ્ત એટલે બહુ મસ્ત આખો વ્યૂ રાયને મારા મામા મારા માસીને બધા મેળા એમ હવાણ કરો હવાણ કરતાં કરતાં મોજ આવી ગઈ પછી મામી ચા બનાવી શ્રેષ્ઠ બધાને ચા પીને પછી હું મામા આવી એમની ઘરે નીકળે ચાલો મિત્રો ખર્ચી લઈને આપણે ઘરે પહોંચ્યા છે વાળો પાણી કરીને ત્યારે હુવા આવ્યા છે કારણ કે આપણે વિડીયો એડિટિંગ કરવાનો છે આજ મોડું થોડું ઘણું થઈ ગયું છે તો નવો તો ફટાફટ આપણી ચેનલમાં તમે જોઈન થઈ જાય અવારનવાર આવા વિડીયો આવતા રહેશે લાઇક ન કરી તો લાઇક કરી નાખજો સબસ્ક્રાઈબ કરી સબસ્ક્રાઈબ કરી નાખજો આવા અવારનવાર વિડીયો આવતા રહેશે એટલે મળીશું પાછા નવા લોક સાથે ચાલો જય ગિરનારી જય ગિરનારી